કારણ કે અત્યારે બધાની પાસે વસ્તુઓ છે, કંઠસ્થ છે, પણ સાચી દિશા હોય ને તો તમને સાચી પ્રગતિ મળે. દૂધ કોનું સર્વોત્તમ હોય છે? કોનું સારું હોય છે? તો ઓલા સાચું કીધું, ભેંસનું સારું હોય. પણ પછી ઓલા બેને કીધું, પહેલા તમે કહો છો કે ભેંસનું સારું હોય, તમે ગૌશાળા શું લેવા અંકાલો છો? તમે ભેંસશાળા અંકાલો? પછી મારે એક જ હવે ગોલ છે કે આખી દુનિયા રહીને બધી અલગ અલગ જગ્યાએ ભાગે છે, પણ મારે એવો વિચાર છે બધાને એક કરી અને બધાને સાચા માર્ગ ઉપર લાવવા છે. કોઈ પણ વ્યક્તિ રહ્યો ને વ્યસન છે ને તો સીધું નથી છૂટવાનું. અત્યારે તમે કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ લો, એને વ્યસન હોય ને એ છૂટે જ નહીં. હું તમને કહું છું, એક પણ પ્રકારનું વ્યસન સિવાય કે તમે ભક્તિનું, તમે ભગવાનનું ભજન કરવાનું એક વ્યસન રાખો, બીજા કોઈ વ્યસનની તમારે જરૂર નહીં પડે. જનની જણ તો ભગત જાણ અને કા દાતા કા શૂર, નહીતર રહેજે તું વાજણી એ મારી માત રે ગુમાવીશ તારું નૂર. જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર, નહીતર રેજે વાંજણી માં તારું મત રે ગુમાવીશ નૂર. સોરઠની ધરતીના આવા પડછંદા દુહા આપને જ્યારે સંભળાય ત્યારે આપને ખબર પડે કે સૌરાષ્ટ્રની ધરતી પાસે ભક્તો, સાધુ, સંતો અને કલાકારો ખૂટા ખૂટ ભર્યા છે. ત્યારે એવા જ એક બાળ ભગત વોઇસ ઓફ ડે ની મુલાકાતે આવ્યા છે, વ્યક્તિ વિશેષ બનીને આવ્યા છે. તો સ્વાગત કરીએ તમારું વોઇસ ઓફ ડે પોડકાસ્ટમાં, ખાસ વ્યક્તિ વિશેષમાં. અને ચાલો તમને મળાવીએ આર્યન ભગત સાથે. નમસ્કાર. નમસ્કાર. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ અને જય શ્રી રામ. વાહ. તો આર્યન ભગત તમારી ઉંમર કેટલી છે? અત્યારે હાલ મારી ઉંમર 10 વર્ષ છે. બરોબર. અને આ આધ્યાત્મની શરૂઆત છે, આર્યનથી લઈ આર્યન ભગત બનવાની જે શરૂઆત છે, એ મૂળ ક્યાંથી થયેલું એવું કે જ્યારે મારું જે 5 વર્ષ એમ હશે ત્યારે અમારું જે મૂળ ગામ રહ્યું વિકોરટ કે એની પાસે ગઢડા, એ ગઢડા ગામની અંદર ગોપીનાથજી મહારાજનું મંદિર છે. ત્યાં મારે પહેલેથી આવવા જવાનું રહ્યું, કારણ કે મારો જન્મ ગઢડાની અંદર છે. ત્યારે મારા ગુરુ એવા હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા, એમની ત્યાં કથા હતી. એટલે એમને ત્યાં હું ગયો એટલે એમને મને કાગળની અંદર એક પ્રવચન લખીને આપ્યું કે એમને કીધું કે તારે આ કંઠસ્થ કરવાનું છે. પછી મેં કંઠસ્થ કર્યું અને ત્યાં કથાની અંદર બધાને સંભળાવ્યું. અને પછી ગુરુજી રાજી થયા અને પછી એમને મને સાચો રસ્તો દેખાડ્યો આધ્યાત્મનો. કારણ કે અત્યારે બધાની પાસે વસ્તુઓ છે, કંઠસ્થ છે, પણ સાચી દિશા હોય ને તો તમને સાચી પ્રગતિ મળે. એમને પછી મને સાચી આધ્યાત્મની, સાચી ભગવાનની એમને દિશા દેખાડી મને. અને એમના કારણે, એમના જ આશીર્વાદથી હું આજે આર્યનમાંથી આર્યન ભગત બન્યો અને આજે હું આ સ્તર ઉપર છું. એમની કૃપા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાસે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બધાય. એટલે ગોવિંદ જે તમને મળ્યા છે, મતલબ કે તમારા ભગવાન તમને મળ્યા, આધ્યાત્મનો રસ્તો મળ્યો, તમારા ગુરુ થકી મળ્યો. બીજો પ્રશ્ન આ તકે મારો કે આધ્યાત્મ તરફ તો તમારું છે જ વર્ચસ્વ છે, એમાં તમારું ધ્યાન છે, એમાં તમારું મન છે આધ્યાત્મ તરફ, પરંતુ ભણતર કેવું ચાલે તમારું? અત્યારે તો હું હાલ 5મા ધોરણમાં આવ્યો. મારે ભણવાનું જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ બોટાદની અંદર છે. હાલ રહેવાનું બોટાદ અને હું ત્યાં જ ભણું છું. બરોબર. તો તમારો પ્રિય વિષય તો મને સૌથી વધારે સામાન્ય જ્ઞાન, ગુજરાતી, ઘણા બધા વિષય ગમે, પણ સામાન્ય જ્ઞાન વધારે, કારણ કે એની અંદરથી નવી વસ્તુઓ જાણવા મળે. પણ એના અંદરથી પણ જે જગ્યાઓ જાણવા મળે એમાંથી ભગવાનની જે જગ્યાઓ છે હું ગોતું. જેમ કે આપણે વિદેશ છે ને તો વિદેશની અંદર ક્યાં હનુમાનજીનું મંદિર છે, જેમ કે ભારતના અલગ અલગ રાજ્યોમાં કે હનુમાનજીના મંદિર છે, સ્વામિનારાયણ ભગવાનના મંદિર છે, રામજીના મંદિર છે, બધા. તો આમ તો ભારતમાં ઘણા બધા મંદિરો છે, ઘણા બધા મંદિરો આપ પોતે જ આવ્યા છો. આપનું પ્રિય મંદિર કયું? મારું પ્રિય મંદિર જ્યાંથી મારી શરૂઆત થઈ એવું ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર. એટલે ત્યાંથી મારે પહેલેથી લગાવ એટલો બધો કે બાળપણથી 5 ટાઈમની આરતી, 2 ટાઈમનો થાળ અને એક જ્યારે મહારાજ રાતે શયન કરે ને
એ ટાઈમે પણ હું ત્યાં હાજર હોઉં, અને જ્યારે પડદો બંધ થઈ જાય, દર્શન બંધ થઈ જાય, છતાંય હું ત્યાં બેઠો છું. વાહ. તો બીજો પ્રશ્ન એ કે આજકાલ તમે જે સ્થાન ઉપર છો, તમારી જે ફેમ છે, તમારું જે નામ છે, બરોબર, તમને બહુ નાની ઉંમરમાં મળી ગયું છે, બરોબર છે, અને બહુ સારી વાત કહેવાય. ઘણા લોકો અહીંયા સુધી પહોંચવા હજુ મથે છે, બરોબર છે. તો અત્યારના તમારું જે આ જીવન છે એને લઈને તમે શું કહેશો કે ભાઈ અત્યારથી આ બધું તમને મળવા લાગ્યું છે, બરોબર છે, તો આગળ જઈને હજી તમારા શું એવા ગોલ છે, શું એવી વાતો છે કે જે તમે ખાસ નોંધ લેવા માંગો છો જે વાતોની? હા, મારે તો અત્યારે ગૌ માતા, હું ગૌશાળા બનાવું છું, પણ મારે ગૌ માતા રાષ્ટ્રમાતા બનાવવાનો અને આખા ભારતને એક સનાતન રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે. અને અત્યારે તમે મોસ્ટ ઓફલી જોઈ લો, દરેક ઘરની અંદર વ્યસનવાળો વ્યક્તિ તમને મળી જાય, કે જે કોઈ ખરાબ કામ કરતો હોય, વ્યસન કરતો હોય, એવો વ્યક્તિ તમને મળી જાય. પણ એની જગ્યાએ હું ઘરે ઘરે એક પૂજા કરતો હોવો જોઈએ, એક સારી નોકરી કરતો હોવો જોઈએ, એક સારો બિઝનેસમેન હોવો જોઈએ, અને બધાની અંદર, ઘરની અંદર, તમામ વ્યક્તિની અંદર સંસ્કાર હોવા જોઈએ ને, કે મોટામાં મોટો વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિની મદદ કરે ને, એવું મારે આખો દેશ બનાવવો છે. વાહ, આ બહુ આટલી ઉંમરે આ વિચાર હોવો ને, પહેલાં તો એ જ બહુ મોટી વાત છે. હવે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાનું કારણ શું? ગૌ માતા રાષ્ટ્રમાતા હોવી જોઈએ, ચલો હું સ્વીકારું છું, પણ એની પાછળના તમારા કંઈક તથ્યો હશે, કારણો હશે. કારણ તો કે જો ગૌ માતા છે ને, એક વખત એક વ્યક્તિએ એક સાધુને પૂછ્યું કે ભાઈ, દૂધ કોનું સર્વોત્તમ હોય છે, કોનું સારું હોય છે? તો ઓલા સાધુ કીધું ભેંસનું સારું હોય. પણ પછી ઓલા બેને કીધું કે એલા, તમે કહો છો કે ભેંસનું સારું હોય, તમે ગૌશાળા શું લેવા અંકાલો છો? તમે ભેંસશાળા અંકાલો ને, તમે ગૌશાળા શું લેવા ચલાવો? ત્યારે ઓલા સાધુએ કીધું કે દીકરી, દૂધ તો ભેંસનું સર્વોત્તમ હોય છે, કારણ કે ગાય રહે ને, ગાય, એનું દૂધ નથી હોતું, એ અમૃત હોય છે. અને એને ગાય રહે ને, આપણા માટે કોઈ સામાન્ય પશુ નથી, પણ એ આપણી માં છે. એની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. હવે અમુક લોકો હોય કે એમ કે 33 કોટી એટલે 33 કરોડ, ખોટી વાત છે. 33 કરોડ નહીં, 33 કોટી એટલે 33 પ્રકારના દેવી દેવતાઓ. જેમ કે આપણે કહીએ સૂર્યના આપણે 12 આદિત્ય છે, આપણે ચંદ્રદેવની 16 કળાઓ છે, 2 અશ્વિની કુમાર લઈ લો, પછી 8 આપણે ભગવાનના રુદ્ર લઈ લો, 11 રુદ્ર લઈ લો ભગવાન શિવજીના. એવી રીતે કરીને કુલ 33 પ્રકારના દેવતાઓ છે. બરોબર, એટલે 33 કરોડ નહીં, પરંતુ સાચો જવાબ છે 33 કોટી. કોટી એટલે પ્રકારના. જી. એટલા પ્રકારના દેવી દેવતાઓ ગાયની અંદર વાસ કરે છે, માત્ર ગાયની અંદર. અને ગાયનું દૂધ એ અમૃત સમાન છે, કારણ કે ગાય બધી જ, આપણે એમ કહીએ કામધેનુ ગાય સર્વોત્તમ છે, પણ કામધેનુ ગાયના જ બધા ગાયો જે છે ને, વંશજ છે. પ્રથમ ગાય કઈ તો કે કામધેનુ ગાય, એનાથી જ ઉત્પન્ન થઈ બીજી ગાયો. સમુદ્ર મંથનમાંથી કઈ ગાય નીકળી તો કે કામધેનુ ગાય નીકળી ને. એ કામધેનુના અંશમાંથી બધી ગાયો નીકળી, અને એ અંશ પછી ધીરે ધીરે આગળ વધ્યો, અને આજે આટલી મોટી ધરતી ઉપર આટલી મોટી સંખ્યાની અંદર ગાયો છે. વાહ, ખૂબ સરસ જવાબ. બીજી વાત, મારે ખાસ એક મને ક્યુરિયોસિટી હતી જ્યારે મને સમાચાર મળ્યા કે વોઇસ ઓફ ડેના પોડકાસ્ટમાં આર્યન ભગત આવે છે. મારા મનમાં પહેલો પ્રશ્ન એ આવ્યો હતો કે આટલી નાની ઉંમરે આ માણસને, આ વ્યક્તિને, આ બાળકને આટલી સરસ આધ્યાત્મની વાતો, સમાજ સેવાની વાતો, ગૌરક્ષાની વાતો કોણ શીખવતું હશે? આ તો બધી ભગવાનની કૃપા છે અને ગુરુના આશીર્વાદથી બધું કામ ચાલે છે. હું જાજી પડતી મારા ગુરુની કથા છે, મારા ગુરુ હરિપ્રકાશદાસજી સ્વામી, એમની કથાઓ સાંભળું. એમના ગુરુ છે ને જે વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, એમનો પણ ખૂબ આશીર્વાદ છે મારા ઉપર. એ બંનેના આશીર્વાદ છે ને હું કથા જ્યારે વાંચું કે સાંભળું, એના ઉપરથી આ બધી વસ્તુઓ ઓટોમેટિક ઈશ્વરની કૃપાથી, લોકો એમ કે અમે વાંચી લઈએ પણ આવડતું તો નથી, પણ જો ઈશ્વરની કૃપા હોય, ગુરુની કૃપા હોય ને, તો એ વસ્તુ શક્ય બની જાય. તમે વાંચી તો લ્યો છો, પણ વાંચો છો એમાં શું કહેવા માંગે છે એ તમને ખબર ન હોય,
તો તમને વાંચવાનું ફળ જ નથી. 100%. એ ગુરુની કૃપાથી તમને સમજાય, ઈશ્વરની કૃપાથી તમને સમજાય. ગુરુ કૃપા હિ કેવલમ. હમ. એટલે એ તો વાત 100% સાચી છે. પણ એક બીજો પ્રશ્ન ઈ કે આધ્યાત્મનો માર્ગ તો છે જ હમ. છે જ છે, છે. પણ આના સિવાય જે તમારી એક સામાન્ય માણસ તરીકેની જિંદગી છે, બરોબર છે, કે આ આધ્યાત્મ તો એક છે જ હમ. કે તમે ભગત તરીકે આજે બધે ઓળખાવ છો, બરોબર છે, પણ એક જે આર્યન છે હમ. એ મોટો થઈને શું બનવા માંગે છે? તો પહેલા તો મારે બાળપણથી એવો વિચાર હતો કે હું ભગવાનની સેવા કરીશ, હું મંદિર બનાવીશ, આવું કરીશ, મને બહુ ઈચ્છા હતી. પછી ગુરુના આશીર્વાદ મળ્યા પછી મારે એક જ હવે ગોલ છે કે આખી દુનિયા રહીને બધી અલગ અલગ જગ્યાએ ભાગે છે. કોકને એમ થયું હું બધો કબજો મારા હાથમાં, એકને એમ થયું બધો કબજો મારા હાથમાં, બધા પોતપોતાની રીતે બધી જગ્યાએ દોડે છે. પણ મારે એવું વિચાર છે બધાને એક કરી અને બધાને સાચા માર્ગ ઉપર લાવવા છે. એના માટે મારે એક વક્તા બનવાનો મારો ગોલ છે. વાહ, વક્તા! જો કે વક્તા બનવાની તમારે જરૂર નથી, તમે ઓલરેડી વક્તા છો, થઈ ચૂક્યા છો. પણ મારે આ 5મું ધોરણ પૂરું થઈ જાય ને પછી મારે વક્તાનું ભણતર લેવાનું છે, પછી મારે વક્તા બનવું છે. વાહ! એટલે આમ કઈ કેમ તમારી ઉંમરના બાળકો હોય ને જનરલી એવું વિચારતો હોય કે મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, CA વોટ એમ, CS કંપની સેક્રેટરી ઓર વોટ એમ, તો એ રીતે તમારે કઈ બનવું છે કે એ રીતે કઈ? અત્યારે જો બાળકને તો ઘણી બધી ઈચ્છા હોય છે કે તમે કીધું એમ ઘણા બધા પ્રકારની એમને ડિગ્રીઓ જોતી હોય છે, એ પ્રકારનું એમને ઉચ્ચ લેવલ બધે છે ને એકને એક રોલ મોડલ એ લોકો નક્કી કરી નાખે. જેમ કે કોઈ એવું કહે કે મારે એલોન મસ્ક જેવું મારે બિલિયનર બનવું છે, મારે એને જેવું બિઝનેસમેન બનવું છે, ઘણા બધા અલગ અલગ રોલ મોડલ રાખે છે. પણ મારે અત્યારે યુવાનોને એવું કહેવું છે કે તમે હનુમાનજીને રોલ મોડલ બનાવો. કારણ કે જો અત્યારે જો બધાની અંદર બુદ્ધિ છે, ચાતુર્ય છે, પણ 3 વસ્તુ નથી. એક તો કોઈની અંદર ધીરજ નથી, લઈ જ લેવું છે, કાંઈ કરવું જ નથી. બીજી વાત કે બધાની અંદર અહંકાર ફૂટીને છે કે હું જ કંઈક છું, બધાને હું દેખાય છે પણ હરી નથી દેખાતા. જો હુંની જગ્યાએ હરી દેખાય ને તો એનો બેડો પાર થાય. એટલે એક તો માણસની અંદર ધીરજ હોવી જોઈએ કે નહીં, ઈશ્વર કરે છે મારા સારા માટે થવાનું છે. બીજી એક વાત કે પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં પણ સત્યની સાથે રહેવું. તમે પાંડવો અને કૌરવોનો તમે ઉદાહરણ લઈ લો કે પાંડવો માત્ર 5 હતા પણ સત્યની સાઈડ હતા, અને કૌરવો ભલે સામે 100 હતા છતાંય 18 દિવસની અંદર આખું યુદ્ધ જીતી ગયા. માત્ર 18 દિવસ. કેમ? તો કે જો યુદ્ધ ચાલે ને તો કેટલા બધા વર્ષો સુધી ચાલી જાય, પણ માત્ર 18 દિવસની અંદર સત્યની સાથે રહ્યા ને એટલે આખું યુદ્ધ એ લોકો જીતી ગયા. વાહ! સત્યનો મહિમા ગાન. સત્યનું મહિમા, અને જે પણ સત્યની સાથે રહ્યા છે એ ડગમગાયા છે, એને એ અંદરથી એનો વિશ્વાસ તૂટે છે, પણ જો એ તૂટે નહીં અને નવી હિંમતથી જાગે, નવા જોશથી માણસ જાગે અને ફરીવાર એ પ્રયત્નો કરતો રહે ને તો એ માણસ જીતી જાય છે. વાહ, 100%. હવે તમારી એ અમુક તમે જીત હાંસલ કરવા નીકળ્યા છો, જેમ કે વ્યસન મુક્તિની તમે વાત કરી કે ભાઈ હરેક માણસને અલગ અલગ વ્યસન છે, કોઈને સિગરેટનું છે, કોઈને અલગ જાતના વ્યસન છે, ફાંકીનું છે કે વોટ એવર કોઈ પણ જાતનું વ્યસન છે, ખરાબ કામો કરે છે. તો આજે જે માણસને એ પ્રકારના વ્યસનો છે તો એમાંથી એને બહાર લઈ આવવા માટે તમે શું વિચારી રાખ્યું છે? કેમ બહાર લઈ આવશો? શું કરશો? તો કે જો અત્યારે અમે અમારું આર્યન ભગત સેવા ગ્રુપ છે એના દ્વારા અમે અત્યારે તો કાર્યરત તો છીએ, પણ સાથે સાથે અમારે એવું વિચારું કે જો યુવાન કોઈ પણ વ્યક્તિ રહ્યો ને વ્યસન છે ને તો સીધું નથી છૂટવાનું. અત્યારે તમે કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ લો, એને વ્યસન હોય ને એ છૂટે જ નહીં. હું તમને કહું છું એક પણ પ્રકારનું વ્યસન સિવાય કે તમે ભક્તિનું, તમે ભગવાનનું ભજન કરવાનું એક વ્યસન રાખો, બીજા કોઈ વ્યસનની તમારે જરૂર નહીં પડે. તમે માવો ખાશો, સિગરેટ પીશો, ગમે તે કરશો, પણ તમે ખાલી એક આ વ્યસન ભગવાનના ભજનના વ્યસનમાં તમારી લગન લાગી ગઈ ને તો પછી તમારા લગનને કોઈ પણ પ્રકારની ધૂન, કોઈ પણ પ્રકારનું વ્યસન કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ એને તોડી નહીં શકે. માત્ર ભગવાનની અંદર
આપણને વિશ્વાસ હોવો જોઈએ. હવે જો અહીંયા સવારમાં માવો ચોળતો હોય ને સાંજે જઈને કથામાં બેઠો હોય, એનાથી ભગવાન મળે નહીં. પણ જો ભલે માવું ખાય છે, પણ હવે ડૉક્ટર આપણને એમ કે ભાઈ તમે 4 પીજો બીડી. હવે એ બીડી પીવાને હા નથી પાડતું. એ રોજનો 40 પીતો હોય ને તે 4 પીવાનું કે એમ ઈશ્વર આપણને છે ને, આપણે વ્યસન કરીએ છીએ એટલે ઈશ્વર એનાથી આપણને દૂર ભગાડે છે. કારણ કે જો હવે તમે વ્યસન કરશો, રેડી, તમે વ્યસન કરશો તો કેન્સર કોને થવાનું? મને થવાનું. હવે આપણે અમુક લોકો હોય એ એમ કે બધું કરાવે ઈશ્વર કરે, માવો અને બીડી તો એ જ પીવડાવતો હશે ને. હવે ભાઈ પહેલા તમે આખી વસ્તુ સમજો કે ઈશ્વર રહ્યો ને એ ખાલી પરિસ્થિતિ બનાવે છે કે તું પરિસ્થિતિની અંદર પણ સત્યની સાથે રહી શકે છો કે નહીં, તું સારું કામ કરી શકે છો કે નહીં, તું માવો ત્યાગી શકે છો કે નહીં. જો આ વસ્તુ માણસને એક વાત સમજાઈ જાય, મગજની અંદર ફિટ થઈ જાય ને, તો પછી આ દુનિયાની અંદર એક પણ યુવાન તમને વ્યસન કરતો ન દેખે. 100% એગ્રી ઓન ઇટ. બીજો એક ફની સવાલ એ હતો, તમે આટલી સરસ વાતો કરો છો, આટલી સરસ રીતે રહેતા હશો, તમને તમારા મમ્મી પપ્પા કોઈ દી ખારા થાય કે નહીં? હવે જો આખા જીવનની અંદર તો એવું હોય, મમ્મી અને પપ્પાનું સ્થાન ગુરુ રૂપે છે. પહેલા આપણા ગુરુ આપણા માતા, જન્મથી જ એમને આપણને બધું શીખવાડ્યું, સંસ્કાર આપ્યા. બીજા ગુરુ આપણા પિતા, અને ત્રીજા ગુરુ આપણા આધ્યાત્મિક જે ગુરુ છે, જેને આપણને ભણાવ્યું, આપણને બોલતા ચાલતા અને વગેરે વગેરે ભાષાઓ ને એવું બધું શીખવાડ્યું. એ આપણા ત્રીજા આધ્યાત્મિક ગુરુ. પણ માતા અને પિતા બંને એવા ગુરુ છે કે જે આપણને પરિસ્થિતિ રૂપે આપણને જ્ઞાન આપે છે. આપણે કોઈ પણ કામ કરીએ તો પિતા એવું વિચારે કે મારો બાળક કાલે ભૂખ્યો ન રહે, અને માતા એવું વિચારે કે મારો બાળક આજે ભૂખ્યો ન રહે. મા બાપ કોઈ દિવસ બાળકનું ખરાબ વિચારતા નથી, પણ આપણી અંદર જો એવા સંસ્કાર હોય, કુગુણો હોય, તો માતા પિતાનો હક છે આપણને ઠપકો આપવો, આપણને સમજાવવું. અત્યારે જો મારા માતા પિતા છે, અત્યારે મારું ડેલી રૂટીન રહ્યું એના ઉપર મને બહુ હેલ્પ થાય છે એમના કારણે. જ્યારે પણ મારે અને મારા માતાને વહેલા સવારમાં ઉઠી જઈએ, મમ્મી પોતાનું કાર્ય સંભાળે, મારે સવારમાં જાગીને હવન કરવાનું, હું હવન રોજ કરું છું, અને સાથે સાથે પછી પૂજા કરીને હવન કરું. હવન કરી અને પછી જો કાર્યક્રમ આવો કંઈ હોય, આવા જગ્યાએ તમારી પાસે આવવાનું હોય તો સવારમાં નીકળી જાઉં. બાકી મારે 11 થી 6 વાગ્યા સુધીની સ્કૂલ છે. બરોબર. એ સ્કૂલે હું જાઉં, સ્કૂલેથી પછી પાછો આવું એટલે રાત્રે કોઈ ના કોઈ કાર્યક્રમ તો હોય જ ત્યાં, મોસ્ટ ઓફલી એ રાત્રિનો કાર્યક્રમ હોય ત્યાં અમે જઈએ. અને અત્યારે તો સ્કૂલ તો અમારે ખુલી જવાની છે, પણ હવે જાજા પડતા પ્રોગ્રામ મારે ગૌશાળાના થઈ ગયા, કારણ કે ગૌશાળા બનાવો એટલે ગાયો પાસે જવું પડે, સાચવવી પડે અને ધ્યાન રાખવું પડે ને. અત્યારે ન્યા જાજવું પડતું, ગૌશાળાએ જ અમે હોઈએ છીએ. એટલે મમ્મી અને પપ્પા ક્યારેક જેમ કે જાજુ પડતો ઘાસચારો નખાઈ ગયો હોય, જાજુ પડતું પાણી પીવડાઈ ગયું, કે ક્યારેક મને છે ને ઠાકોરજી ભેગા રમવાની બહુ આદત. હું છે ને કાં તો વરસાદમાં ઠાકોરજીને લઈને વહી જાઉં, કાં તો અલગ અલગ જગ્યાએ વહી જાઉં. બાકી હું ઠાકોરજી આટલું બહુ બધી વસ્તુઓ બનાવું, પુઠ્ઠાથી બનાવું, કાગળથી બનાવું. અને એક વખત તો ઠાકોર એમની આટલું જમવાનું બને ને, તે જમવાનું મને ભાઈઓને મેં કીધું, મમ્મી તમે આવું શું લેવા જમવાનું બનાવો, કંઈક સારું બનાવો ને. તે પછી આગલા દિવસે હું મીઠો લીમડાની દાળ તોડી લઈએ, મેં કીધું સારું બનાવો, ઠાકોરજી નહીં ગમે. એટલે એવી રીતે અમારે દૈનિકમાં અમુક આમ રમૂજી સાથે પણ હાલતું રહે અને થોડુંક ખીજાવી જાય પણ હાલતું રહે. પણ આમાં તો તમે જે કીધું ને એ તમે મમ્મી ઉપર ખીજાઈ ગયા, મમ્મી આવું જમવાનું બનાવે. આપણે વાત એમાંથી મમ્મી તમને ખીજાઈ ગઈ. જો કે એનો જવાબ મને મળી ગયો છે. એટલે હવે અંતિમ તરફ વળીએ. એક તમારી બહુ ફેમસ કવિતા છે કે કૃષ્ણ તને કહારે જ ફાવે, તો મારે એ સાંભળવી છે. કે કૃષ્ણ મને એમ લાગે કે તને કહારે જ ફાવે, એટલે જ મારી ભાષામાં સૌથી પહેલા ક આવે. કે કૃષ્ણ તારી કુંજ ગલી અને એમાં ઉગ્યા કદમ, કે કૃષ્ણ તારી કુંજ ગલી અને એમાં ઉગ્યા કદમ,
કાલીદીનો ઘેરો નાગ પણ એમાંય કાલિયો જ આવે કે તને ગહારે જ પાવે કે કૃષ્ણ તારી સખી અને કોંતેય તારો મિત્ર કે કૃષ્ણ તારી સખી અને કોંતેય તારો મિત્ર ફૂઈ કુંતી અને કુર મામા કંસ. હવે પાપી કંસમાં ક તો આવે જ કે તને કહારે જ પાવે. અને યુદ્ધ તો ગમે ત્યાં થાય એમાંય કુરુક્ષેત્રનો ક કે યુદ્ધ તો ગમે ત્યાં થાય એમાંય કુરુક્ષેત્રનો ક. વિપક્ષમાં ભલે ને હોય કૌરવ હોય ને ખાધા વાદા કરતાય ફાવે કે તને કહારે જ ફાવે. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. આ ઉંમરે જે સ્થાન પર પહોંચ્યા છો આનાથી પણ આગળ હજી વધો, આનાથી પણ વધારે આધ્યાત્મ ફેલાવતા રહ્યો. તમારા જે અત્યારથી જ આ ઉંમરે ગોલ છે, ગૌરક્ષાના ગોલ છે, ગૌરક્ષાને લઈને ગોલ છે તમારો, સમાજને લઈને ગોલ છે, વ્યસન મુક્તિને લઈને જે ગોલ છે, એમાં તમને સંપૂર્ણપણે સફળતા મળે એવી VODના સર્વ પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. અમને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. આપને મળીને અમને પણ આનંદ થયો છે અને અમારી ઓડિયન્સને પણ આનંદ થશે જ. તો હેલો મિત્રો, નમસ્કાર. આજે મળીએ આપણે આર્યન ભગતને. બહુ મજા આવી, બહુ રમૂજી વાતો થઈ, ઘણી બધી જ્ઞાનની વાતો થઈ ને ઘણી બધી મસ્તી મજાકની વાતો પણ થઈ. ત્યારે આવા જ VOD પોડકાસ્ટમાં નાના મોટાથી લઈને હરેક વ્યક્તિ, હરેક ઉંમરના વ્યક્તિઓ, વ્યક્તિ વિશેષમાં અમે લાવતા રહીશું અને આપની સાથે એમની રમૂજ ઘટનાઓ, રોચક ઘટનાઓ આપની સમક્ષ પેશ કરતા રહીશું. તો આવતા રહેજો VOD પોડકાસ્ટમાં.